સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ખેડા જિલ્લામાં યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, ખેડા જિલ્લામાં આવેલા વિવિધ આયુષ કેન્દ્રો ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવાની જાહેરાત છે। અહીં કુલ 32 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં 16 પુરુષ ઉમેદવાર અને 16 મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। તો આ ભરતીની અંદર અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાહેરાત દ્વારા જોઈએ। વોક ઇન ઇન્ટરવ્યૂ ખેડા જિલ્લાના 16 આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ ખાતે કુલ 1 પુરુષ અને 1 મહિલા એમ કુલ 2 યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટથી 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની હોય। પ્રત્યેક પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક 8,000 રૂપિયા પ્રતિ કલાક યોગ સેશનના 250 લેખે કુલ 32 સેશન માટે તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ રૂપિયા 5,000 1 કલાકના યોગ સેશનના 250 લેખે કુલ 20 સેશન માટે મહેનતાણાથી નિમણૂક કરવાની હોય। નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની અરજી સાથે હાજર રહેવાનું રહેશે। મિત્રો, યોગ નિષ્ણાત માટેની શૈક્ષણિક લાયકાત આપણે અહીં આપવામાં આવી છે તે જોઈએ તો સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 વર્ષથી ઉપરની વય ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં તમારે અરજી કરવા માટેનો નમૂનો આપવામાં આવ્યો છે તે જોઈએ તો ઉમેદવારોએ અહીં આપવામાં આવેલા સ્ટેપ પ્રમાણે અરજી અહીં કરવાની છે। અરજી કરવા માટેનો નમૂનો જોઈએ તો પ્રથમ નામ લખવાનું છે, ત્યારબાદ સરનામું, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર લખવાનો રહેશે। 4 નંબરમાં જન્મ તારીખ, 5મા નંબરની અંદર શૈક્ષણિક લાયકાત અને 6ઠ્ઠા નંબરમાં યોગ અંગેના અનુભવની વિગતો લખવાની રહેશે। જ્યારે 7મા નંબરની અંદર પસંદગીનું સ્થળ લખવાનું રહેશે। 8મા નંબરની અંદર ઉમેદવારે અરજીપત્રક સાથે એલસી, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો તથા યોગ અંગેના અનુભવના પ્રમાણપત્રો અને તાજેતરનો ફોટોગ્રાફ અરજીપત્રક સાથે જોડવાનો રહેશે તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે। મિત્રો, અહીં ખેડા જિલ્લાની અંદર આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે। તો અહીં કુલ 16 જગ્યાઓ તમને આપવામાં આવી છે, જેમાં આગરવા તાલુકે ઠાસરા, મહીસા તાલુકે મહુધા, એએમએ નરસિંહપુરા તાલુકે કપડવંજ, કેસરા તાલુકે મહેમદાવાદ, વલેટવા તાલુકે નડિયાદ, કઠલાલ તાલુકે કઠલાલ, રામોલ તાલુકે વસો, હરિયાળા તાલુકે ખેડા, અજપુરા તાલુકે ઠાસરા, સણાલી તાલુકે મહુધા, ગઢિયા તાલુકે કપડવંજ, માકવા તાલુકે મહેમદાવાદ, સોડપુર તાલુકે નડિયાદ, ખડાલ તાલુકે કઠલાલ, ખાતરજ તાલુકે મહેમદાવાદ, વનોડા તાલુકે ગળતેશ્વર। તો મિત્રો, અહીં કુલ 16 યોગ સેન્ટરો પર અહીં પસંદગી કરવાની થાય છે। વોક ઇન ઇન્ટરવ્યૂમાં આવનાર ઉમેદવારોએ કોઈપણ પ્રકારનું ભથ્થું અહીં મળવાપાત્ર થશે નહીં। વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 26/5/2026, સમય સવારે 11 કલાકે રહેશે। ઇન્ટરવ્યૂનું સ્થળ જોઈએ તો જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રીની કચેરી, આયુર્વેદ શાખા, ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે આ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। મિત્રો, આ હતી ખેડા જિલ્લાના 16 આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટ ટાઈમ ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। આ જાહેરાતમાં આપેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ તમે જો અહીં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે તમારી વોક ઇન ઇન્ટરવ્યૂમાં આપેલા સ્થળે હાજર રહેવાનું રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।